આમ તો કાળી ચૌદસની રાત્રે લોકો સ્મશાનની આસપાસથી નીકળતા પણ ડરતા હોય છે, પરંતુ વડાલી ગામના લોકો કાળી ચૌદસની મશાનમાં બાળકો સાથે જઈને મનાવે છે. મશાનને દીવડાઓથી શણગારીને શંકર ભગવાનની આરતી ઉતારી કાળી ચૌદસની ઉજવણી કરવામાં આવે છે. દેખાતું આ દ્રશ્ય કોઈ આમ જગ્યાનું કે પ્રસિદ્ધ જગ્યાને શણગાયેલું નથી, પરંતુ આ એક સ્મશાન છે. વાત છે સાબરકાંઠાના વડાલી ગામના લોકોને માટે કાળી ચૌદશ માટે એટલે કે ભક્તિ જેવો માહોલ સર્જાય છે અને તેઓ પોતાની ભક્તિને સ્મશાનમાં જઈને પ્રગટ કરે છે. બાળકો હોય કે પછી મહિલાઓ, આ બધા જ ગામના સ્મશાનમાં રાત્રે એકઠા થાય છે અને ગામના સ્મશાનમાં જઈને તેઓ ગામના સ્મશાનને દીવડાઓથી ઝળહળવું વળી વાતાવરણ કરે છે અને ત્યારબાદ ગામના લોકો શંકર ભગવાનની મૂર્તિ સમક્ષ એકઠા થઈને ભગવાનની આરતી ઉતારે છે. અને આ કાળી ચૌદશે ગામનો લોકો ભક્તિમય થઈને કાળી ચૌદશને ભક્તિથી ઉજવે છે. આમ તો કોઈ મહિલા સ્મશાનમાં પ્રવેશ કરતી નથી, પરંતુ અહીં મહિલાઓ પોતાના બાળકો સાથે સ્મશાનમાં પ્રવેશ કરે છે અને અંધશ્રદ્ધા કે ભય વગર અહીં ઉત્તર આરતી કરીને કાળી ચૌદશની ઉજવણી કરવામાં આવે છે. કાળી ચૌદશે સ્મશાનમાં નામ સાંભળતા જ આમ તો મનમાં ને દિલમાં ફફડાટ વ્યાપી જતો હોય છે. કાળી ચૌદશ એ પણ રાત્રે સ્મશાનની વાત એટલે કે માન્યમાં કે સ્વીકારવામાં ન આવે તેવી વાત છે, પણ આમ છતાં વડાલીના ગામના લોકો માટે હવે ગામનું સ્મશાન એ ભક્તિનું સ્થળ બની ગયું છે. અને બસ ગામના લોકો આવી જ રીતે કાળી ચૌદશને રાતે અહીં અંધકારમાં સ્મશાનમાં હળગભેર આવે છે અને સ્મશાનને જાકર જોડ કરીને આરતી કરી ભક્તિ ભાવ પ્રાગટ્ય કરે છે. ગામના લોકો હવે આ વાતનો જાણે કે મનમાં ડર જ નહીં અને ભક્તિનો પર્યાય બની ગયો છે. છેલ્લા 21 વર્ષથી અહીં આ રીતે સ્મશાનમાં આરતીનું આયોજન કરવામાં આવે છે. વાત ભલે નવાઈ જેવી લાગે, પરંતુ વડાલીના ગામના લોકોમાં અને આસપાસના લોકો માટે સ્મશાન અને કાળી ચૌદશની ઓળખ હવે જુદી જ ઉપડી ગઈ છે. હવે એટલે કે સ્મશાનને અહીં હરવાશથી લેવાતું નામ બની ગયું છે. વધુ વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં કાળી ચૌદશની રાત્રે લોકો સ્મશાનની આસપાસથી નીકળતા ડરતા હોય છે, પણ વડાલી ગામના લોકો કાળી ચૌદશની મશાનમાં બાળકો સાથે જઈને મનાવે છે. સ્મશાનને દીવડાઓથી શણગારીને શંકર ભગવાનની આરતી ઉતારી કાળી ચૌદશની ઉજવણી કરે છે. દેખાતું આ દ્રશ્ય કોઈ આમ જગ્યાનું કે પ્રસિદ્ધ જગ્યાને શણગાયેલું નથી, પરંતુ આ એક સ્મશાન છે. વાત છે સાબરકાંઠાના વડાલી ગામના લોકોને માટે કાળી ચૌદશ એટલે ભક્તિ જેવો માહોલ સર્જાય છે અને તેઓ પોતાની ભક્તિ સ્મશાનમાં જઈને પ્રગટ કરે છે. બાળકો હોય કે મહિલાઓ, આ બધા જ ગામના સ્મશાનમાં રાત્રે એકઠા થાય છે અને ગામમાં સ્મશાનમાં જઈને તેઓ ગામના સ્મશાનને દીવડાઓથી ઝાકમઝોળ ભરી બનાવી દે છે અને ત્યારબાદ ગામના લોકો શંકર ભગવાનની મૂર્તિ સમક્ષ એકઠા થઈને ભગવાનની આરતી પણ ઉતારે છે. કાળી ચૌદશે ગામના લોકો ભક્તિમય થઈ કે કાળી ચૌદશને ભક્તિથી ઉજવે છે. આમ તો કોઈ મહિલા સ્મશાનમાં પ્રવેશ કરતી નથી, પરંતુ અહીં મહિલાઓ પોતાના બાળકો સાથે સ્મશાનમાં પ્રવેશ કરે છે. કોઈ અંધશ્રદ્ધા કે ભય વગર અહીં આરતી કરીને કાળી ચૌદશની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આમ તો કાળી ચૌદશે સ્મશાનનું નામ સાંભળતા જ આમ લોકોને મનમાં અને દિલમાં ખૂબ ફફડાટ વ્યાપી જાય છે. કાળી ચૌદશ એ પણ રાત્રે સ્મશાનની વાત એટલે માન્યમાં કે સ્વીકારવામાં પણ ના આવે તેવી વાત છે, પરંતુ આમ છતાં વડાલીના ગામના લોકો માટે હવે ગામનું સ્મશાન એક ભક્તિનું સ્થળ બની ગયું છે અને બસ ગામના લોકો આવી જ રીતે કાળી ચૌદશ 21 વર્ષથી કાળી ચૌદશના દિવસે સ્મશાનમાં પ્રોગ્રામ થાય છે. એમાં અમે છેલ્લા 20 વર્ષથી અહીંયા આવીએ છીએ. જનરલી એવું હોય છે કે મહિલાઓને અહીંયા આવવાની મનાઈ હોય છે, પણ આજ એક એવો દિવસ છે કે અમે જાતે અહીંયા ઈચ્છાથી આવીએ છીએ અને અમને અહીંયા આવીને અમને બહુ સારો અનુભવ થાય છે. અહીંયા જે મહાઆરતી થાય છે એનો અમને લાભ મળે છે અને અમે અમારા બાળકો સાથે અમારા બાળકોને લઈને પણ અહીંયા આવે છે અને પોતે મીણબત્તીથી ઠેર ઠેર દીવા પ્રગટાવે છે અને એવું અહીંયા અમને એવો કોઈ જ અનુભવ થતો નથી કે બીક લાગતી હોય કે ભૂત હોય. ઇનફેક્ટ અહીંયા આવીને અમને એક અલગ જ અનુભવ થાય છે.
તો આ રીતે દર વર્ષે અમે કાળી ચૌદસના દિવસે અહીંયા આવીએ છીએ. અહીંયા હું શમશાનમાં પ્રજાપતિ રોનક કાળી ચૌદસના દિવસે બધા તંત્ર વિદ્યા કરવા આવતા હોય છે, પણ અહીંયા તંત્ર વિદ્યા નથી હોતી. લોકોને ભૂત પ્રેતનો બીક લાગતો હોય છે, પણ વાસ્તવમાં એવું હોતું નથી. અમારા ગામમાં વડાલીમાં નાના બાળકો, માતાઓ, બહેનો બધી જ સમાજમાંથી આવતા હોય છે. કોઈ સમાજ અહીંયા બાકી રહેતો નથી અને દરેકને અહીંયા બીક જેવું પણ લાગતું નથી. આખી રાત અહીંયા પાસ કરો કાળી ચૌદસના દિવસે તો પણ ભૂત જેવું કંઈ હોતું નથી અને આપણને બીક લાગતી નથી. વિક્રમભાઈ લખવારા.